टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં વધુ એક આતંકીને ઝડપી પાડવામાં એટીએસને મળી છે મહત્વપૂર્ણ સફળતા। અહીંના સમા પરવીન નામની મહિલા એ આતંકીની ધરપકડ કરાઈ છે। અગાઉ ઝડપાયેલા 4 આતંકીના સંપર્કમાં આ મહિલા હતી। કર્ણાટકના બેંગાલુરુથી મહિલા આતંકીને ઝડપી લાવવામાં આવી છે। ગુજરાત એટીએસની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। દેશ વિરોધી વિડીયો અપલોડ કરી જેહાદી કૃત્યનું ષડયંત્ર હતું। આતંકીઓના ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં પણ આ મહિલા આતંકી જોડાયેલી હતી। ગુજરાત એટીએસ દ્વારા આતંકીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેમાં હજુ પણ મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે। પરંતુ આ આતંકી કનેક્શનની અંદર એક મહિલા આતંકી પણ જોડાઈ હોવાની વિગતો મળી રહી છે। તેના ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં આ મહિલા આતંકી જોડાયેલી હતી અને હવે ગુજરાત એટીએસ દ્વારા આ આતંકીની વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં આ મહિલા આતંકી પણ હવે તેની ધરપકડ કરાય છે। શું તેના વિશે વધુ વિગતો મળી શકી છે અને તેની પૂછપરછમાં શું કોઈ મોટા ખુલાસાની શક્યતા? લઈને ગુજરાત એટીએસે વધુ એક આતંકીની ધરપકડ કરી છે, જે મહિલા આતંકી છે કે જે કર્ણાટકથી આ મહિલાની ધરપકડ છે તે કરવામાં આવી છે। અગાઉ જે પકડાયેલા 4 આતંકી સાથે જ તેનો સીધો સંપર્કમાં હતો અને સાથે જ જે ગ્રુપ, જે ઇન્સ્ટાગ્રામનું ગ્રુપ હતું, તે ગ્રુપમાં પણ આ જે મહિલા આતંકી હતી તે જે આ જ રીતના દેશ વિરોધી વિડીયો અપલોડ કરી અને જેહાદી કૃત્યનું આખું ષડયંત્ર કરવામાં સામેલ હતી। સમા પરવીન નામની આ મહિલા કે જે આતંકી, તેની આ બેંગ્લોરથી ધરપકડ કરવામાં આવી છે અને છેલ્લા કેટલાય સમયથી આ મહિલા પણ આ જ રીતની પ્રવૃત્તિમાં જોડાયેલી હોવાનું સામે આવ્યું છે। એટલે હાલ ગુજરાત એટીએસે આ કેસમાં વધુ એક આતંકી મહિલાની ધરપકડ છે તે કરવામાં આવી છે અને તમામ તેના જે મોબાઈલ ફોન ઉપર જે પુરાવા છે, સાથે જ જે જેહાદી ષડયંત્ર માટેનું જે સાહિત્ય છે તે સાહિત્ય પણ કબજે કરવામાં આવ્યું છે અને આ જ રીતના તે લોકો આજે અગાઉ પકડાયેલા 4 આતંકી સાથે પણ તે આ કોઈ પણ આતંકી એક્ટિવિટી કે પ્રવૃત્તિ કરવા માટે તે સહમત હતી અને તે પણ એમાં સામેલ થવા માટે તે તૈયાર હતી। એટલે હાલ તો આ સમા પરવીન જે 30 વર્ષ જે મહિલાની ગુજરાત એટીએસે ધરપકડ કરી અને તપાસ શરૂ કરી છે અને ગુજરાત એટીએસની તપાસમાં અનેક એવા મોટા ખુલાસા છે તે થઈ રહ્યા છે, કારણ કે જે આ ગ્રુપ હતું, ઇન્સ્ટાગ્રામના ગ્રુપનું ચેટ છે તે પણ સામે આવ્યું છે અને ચેટમાં આ જ રીતનું કે જે દેશ વિરોધી જે વિડીયો અપલોડ કરવા અથવા જેહાદી કૃત્ય માટે કઈ રીતનું આખું ષડયંત્ર કરવું, તેને લઈને આખી આ યોજના છે તે કરતા હતા અને જેને લઈને હાલ ગુજરાત એટીએસે વધુ એક સફળતા મળી છે અને આ મહિલા જે આતંકીની ધરપકડ કરી અને વધુ તપાસ શરૂ કરી છે। આભાર મિહિર। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। જોવાનું રહેશે કે આ મહિલા આતંકીની પૂછપરછમાં કેવા મોટા ખુલાસા આગામી દિવસોમાં એટીએસ દ્વારા સામે આવે છે।